નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ ઘરે હશો, મજામાં હશો, બરાબર. આપણે સ્વાધ્યાય 2.2ના પહેલા પ્રશ્નનો અભ્યાસ કર્યો, તેમાં સહગુણકો અને શૂન્યો વચ્ચેનો સંબંધ તપાસતા હતા. આપણે એનાથી આગળ અભ્યાસ આજના તાસમાં કરશું. સ્વાધ્યાય 2.2નો બીજો દાખલો. પણ તાસની શરૂઆત કરીએ પહેલાં એક નાનકડી વાત મારે તમને કહેવી છે કે ઊંચાઈએ ઉડતા પહેલાં તમારે જમીન પર દોડવું પડે છે, અને જેના જમીન પર કદમ છે એ ડગમગતા હોય તે ક્યારેય ટેક ઓફ ન કરી શકે. આપણે એરોપ્લેનનું જ ઉદાહરણ જોઈએ તો એને છે એ પ્લેટફોર્મ ઉપર, એરપોર્ટ ઉપર ઘણીવાર દોડવું પડે છે ને પછી જે ઊંચાઈએ ચડી શકે છે. કે જમીન પર જ્યારે કદમ તમારા ડગમગતા હોય તો તમે ઊંચાઈઓ સર ન કરી શકો. કદમ હોય અસ્થિર તો એને રસ્તા નથી જડતા, પણ અડગ મનના માનવીને હિમાલય નથી નડતા. અને આપણે યુવાનીનો આ સમય હોય કે અભ્યાસ કરી શકતા હોય, આપણી કેપેસિટી હોય, આપણી ક્ષમતા હોય તો એટલો આપણે અભ્યાસ કરી લેવો જોઈએ, બરાબર. ઘટમાં ઘોડા થનગને અને આત્મ વિજય પાંખ, અણદીછેલી ભૂમ ઉપર મારું યૌવન માંડે આંખ. જ્યારે આપણને કુદરતે અત્યારે આપણને શક્તિ આપી હોય, ક્ષમતા આપી હોય, આપણી કેપેસિટી છે અત્યારે અભ્યાસ કરવાની, બરાબર, તો ધીમે ધીમે આપણે દરરોજનો અભ્યાસ કરી લેવો જોઈએ. આજના તાસની આપણે શરૂઆત કરીએ તો સ્વાધ્યાય 2.2નો બીજો દાખલો, કે એની અંદર આપણને રકમ કંઈક આ મુજબ કીધી છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. આવો આપણને પ્રશ્ન પૂછ્યો હોય. અત્યાર સુધી આપણે કેવા પ્રશ્ન આવતા હતા કે દ્વિઘાત બહુપદી આપેલી હોય અને તેના પરથી આપણે તેના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપણે મેળવતા હતા. હવે આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપણને પ્રશ્નની અંદર એ આપેલા હશે, એના પરથી દ્વિઘાત બહુપદી મેળવતા હતા. તો આપણને ખબર છે કે શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા, સમીકરણ માઇનસ બીના છેદમાં એ, બરોબર. એનો સૂત્ર માઇનસ બીના છેદમાં એ હતું, અને શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે સીના છેદમાં એ હતું. આવું આપણને શૂન્યોનો સરવાળાની કિંમત આપેલી હશે અને શૂન્યોના ગુણાકારની કિંમત આપેલી હશે. આનો ઉપયોગ કરી અને દ્વિઘાત બહુપદી બનાવવાની છે, બરોબર. સાવ સરળ જ મેથડ છે. આપણે એકને એક રીતના 6 દાખલા જોશું એટલે આપણને પૂરેપૂરો ખ્યાલ આવી જશે. પહેલા પ્રશ્નની અંદર રકમ છે કે 1/4 અને -1 આવી રકમ છે. ઉપર આપણને આવી સૂચના આપેલી છે અને એમાં પહેલા દાખલાની રકમ આવી છે. મતલબ કે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે. તો શૂન્યોનો સરવાળો કેટલો છે? 1/4 અને શૂન્યોનો ગુણાકાર છે -1. તો આપણે કહી શકીએ કે તેથી આલ્ફા પ્લસ બીટા એટલે કે -b/a શૂન્યોનો સરવાળો કેટલો લખી શકાય? 1/4, બરોબર. આ દાખલા છે એ અલગ રીતે પણ થઈ શકે, પણ આ મેથડથી આપણે કરીએ તો સાવ સરળ બને છે. સાદુરૂપ આપવું સાવ સરળ બને છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ રીતથી ગણે છે, ઘણા અલગ રીતથી પણ કરતા હોય છે, બરોબર. આલ્ફા પ્લસ બીટા આપેલું છે, એનું સૂત્ર છે -b/a 1/4. આપણે બીના છેદમાં એને આપણે એમ કરી લઈએ, એકલો જોઈએ છીએ આપણે, તો આ માઇનસની નિશાની અહીં આપી શકાય, તો -1/4
4 થઈ જાય, આ નિશાની અહીંયા વહી જાય, બરોબર. તો બીના છેદમાં એ બરાબર છે -1/4. શૂન્યોનો ગુણાકાર આપેલ છે, આલ્ફા અને બીટાનો ગુણાકાર આપેલ છે સીના છેદમાં એ. તો સીના છેદમાં એ બરાબર -1. સીના છેદમાં એ અને બીના છેદમાં એ આપણને મળી ગયા. હવે જોજો આનો આપણે દ્વિઘાત બહુપદી મેળવવામાં કેવો ઉપયોગ થાય છે. તેથી દ્વિઘાત બહુપદી, આપણને ખબર છે દ્વિઘાત બહુપદી કેવું હોય, એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય, તો ax² + bx + c. આવી બહુપદી મેળવવાની છે આનો ઉપયોગ કરીને. આ બહુપદી કેવી બને છે એ, બરોબર. હવે ax², bx અને c છે, આ ત્રણેયને હું a વડે ભાગી નાખું તો શું થાય? આપણને ખબર છે કે બહુપદીને કોઈ એક સંખ્યા વડે બધાય પદને ભાગો તોય ફેર ન પડે, બધાય પદને ગુણો તો પણ ફેર પડે નહીં. તો આ બધાય પદને હું a વડે ભાંગું છું, તો આ તો ખાલી x² થઈ ગયો. x² છે, આ પેલા પદને a વડે ભાગ્યો તો ખાલી x² થઈ ગયો. આ છે b, આને a વડે ભાગ્યો તો b ના છેદમાં ax થઈ ગયો, અને આને a વડે ભાગ્યો તો c ના છેદમાં a થઈ ગયો. આમાંથી આ પદ કેમ આવ્યું ખાસ સમજી લેજો. આ ત્રણેય પદને મેં a વડે ભાંગ્યા છે. આને a વડે ભાંગ્યો તો એ નીકળી ગયો, આનો ખાલી x² થઈ ગયો. b ના છેદમાં આ a વ્યવસ્થિત લખું છું હું, આ a છે, b ના છેદમાં a x થઈ ગયો, અને પ્લસ c ના છેદમાં a થઈ ગયો. હવે આપણને કિંમત મળી ગઈ છે x² ના x² એમનેમ. b ના છેદમાં એ મને ખબર પડી ગઈ છે, અહીંયા કેટલી છે b ના છેદમાં એ એટલે -1/4. તો -1/4x. c ના છેદમાં એ એટલે -1, તો -1. હવે આનું સાદુરૂપ સિમ્પ્લિફિકેશન કરી નાખો એટલે આપણી બહુપદી. આ 4 આને ગુણે અને આને પણ ગુણે. આપણે લસા મેળવતા આપણને આવડે છે. તો 4 અહીંયા ગુણે અને 4 અહીંયા ગુણે તો શું થાય? તો 4x² ઓછા 1x એટલે કે ખાલી x ઓછા 4 એકા 4, અને આ બધાયના છેદમાં આવે 4, બરોબર છે. તો આ 4 છે હું આગળ લઈ લઉં તો 1/4 કૌંસમાં 4x² ઓછા x ઓછા 4, બરોબર છે. તો આ આપણને જે જવાબ મળ્યો તો આપણી માંગેલ બહુપદી આપણને મળી ગઈ છે. માંગેલ બહુપદી. આ આગળ કાંઈ ગુણ્યા ભાંગ્યા હોય તે ગણવાનું નથી, આપણે ખાલી આ પદ લેવાનું છે જવાબમાં. તો માંગેલ બહુપદી શું છે? 4x² ઓછા x ઓછા 4 છે. આ આપણો જવાબ, બરોબર. પ્રશ્નની અંદર આપણે જોયું શૂન્યોનો સરવાળો આપેલો છે, શૂન્યોનો ગુણાકાર આપેલો છે. તો એ સૂત્ર આપણે લખ્યું a + b ને શું કહેવાય? શૂન્યોનો સરવાળો -b/a કહેવાય. એના બરાબર 1/4 લખ્યા. તો b ના છેદમાં એને એકલા કર્યા તો નિશાની પેલી બાજુ નાખી દીધી, તો -1/4 થઈ ગયા. c ના છેદમાં એ છે તો એ -1 છે, બરોબર. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખી નાખ્યું. આને a વડે ભાંગ્યા એટલે આપણને b ના છેદમાં a મળ્યા, c ના છેદમાં a મળ્યા, જેની કિંમતો આપણે અહીંયા મૂકી શક્યા અને સાદું રૂપ આપ્યું તો આપણને આવી બહુપદી મળી, બરોબર. આ પહેલો પ્રશ્ન છે એટલે વ્યવસ્થિત આપણે સમજીએ. બીજા 5 પ્રશ્ન કરશું એટલે બધું આપણે ક્લિયર સમજાઈ જશે, બરોબર. બીજો પ્રશ્ન જોઈએ. એમાં રકમ છે √2 અને 1/3, બરોબર. આનો મતલબ કે શૂન્યોનો સરવાળો એટલે કે -b/a કેટલા આપેલા છે? √2 આપેલા છે. તેથી ખાલી b/a આપણે એકલા કરીએ તો શું થાય? આ નિશાની અહીંયા જાય તો -√2 થાય. શૂન્યોનો ગુણાકાર
એકના છેદમાં 3 આપેલો છે, તો આલ્ફા અને બીટાનો ગુણાકાર એટલે કે સીના છેદમાં એ કેટલો આપેલો છે? 1/3. હવે આપણે માગેલી દ્વિઘાત બહુપદી એનું વ્યાપક સ્વરૂપ કહેવાય ax² + bx + c કહેવાય. બધાને એ વડે ભાગી નાખીએ એટલે x² થઈ જાય. અહીંયા બીના છેદમાં એ વડે ભગાઈ જાય x અને સીના છેદમાં એ. બીના છેદમાં એ અને સીના છેદમાં એની કિંમતો મૂકી દઈ તો આપણને ખબર છે x² એમનેમ. બીના છેદમાં એ એટલે -√2, તો -√2 મૂક્યા બીના છેદમાં અને અહીંયા એક્સના x અને સીના છેદમાં એ એટલે 1/3 એટલે +1/3. સાદુરૂપ આપીએ, લસા લઈ લઈએ તો 3 આને પણ ગુણે આને પણ ગુણે તો 3x² - 3√2x + 1 અને આખાઈના છેદમાં 3. 3 ને સામાન્ય કાઢી તો 3x² - 3√2 + 1 માગેલી બહુપદી. આમ માગેલ બહુપદી 3x² - 3√2x અહીંયા x આવે અને +1 છે. બરોબર છે. તો આની ઉપરથી આપણે સાવ સરળ રીતે દાખલો કરી શકીએ. ખાલી એક આની નિશાની અહીંયા તમારે બધા જ દાખલામાં ફેરવવાની થશે. આની નિશાની આમ આપવાની થશે. આમાં તો બેઠે બેઠું જ રહેશે. ખાલી કિંમત આની અંદર મૂકી દો અને સાદુરૂપ આપતા આપણને સાવ લસા લેતા આવડતું હોય તો સાવ દાખલો સરળ બની જાય. કોઈ દિવસ આપણો દાખલો ખોટો પડે જ નહીં, કેમ કે આમાં ખોટો પડવાના ચાન્સ સાવ ઘટી જાય. ત્રીજો દાખલો જોઈએ. રકમ છે 0 અને √5. તો 0 છે એ શૂન્યોનો સરવાળો છે, તો આલ્ફા પ્લસ બીટા એટલે કે -bના છેદમાં a બરાબર 0 થાય. તેથી બીના છેદમાં a બરાબર પણ 0 થાય, કેમ કે 0 માઇનસને લાગે તો -0 આપણે લખતા નથી, 0 માઇનસને લાગે તો એ પણ 0. અને ગુણાકાર આલ્ફા અને બીટાનો ગુણાકાર એટલે કે સીના છેદમાં એ કેટલો આપણને √5 આપેલો છે. અહીંયા આપણે બહુપદી મેળવીએ તો દ્વિઘાત બહુપદી ax² + bx + c. બધાયમાં આટલું કરવાનું, x² બીના છેદમાં a x + સીના છેદમાં એ વડે ભાગી નાખ્યા. બેઠે બેઠા જ 2 સ્ટેપ તો છે જ. હવે આની કિંમત મૂકવાની છે. બીના છેદમાં એ એટલે કેટલા મૂકશું? 0 મૂકશું, તો x² છે વત્તા અહીંયા 0 મૂકશું અને x સીના છેદમાં એ એટલે કેટલા મૂકશું? √5. તો જવાબ આવ્યો x² વત્તા √5. તો આ આપણી માંગેલી બહુપદી છે. બરોબર છે. સાવ સરળ દાખલા છે. ચોથો દાખલો જોઈએ. એક આપેલા છે એટલે શૂન્યોનો સરવાળો પણ 1 આપેલો છે, શૂન્યોનો ગુણાકાર પણ 1 આપેલો છે. તો આ માઇનસની નિશાની પેલી બાજુ જવા દઉં તો બીના છેદમાં એ બરાબર શું થાય? -1 થાય. બરોબર છે, -1 અને અહીંયા તો 1 જ છે, તો બીના છેદમાં એ બરાબર શું મુકાય? -1 મુકાય અને અહીંયા x સીના છેદમાં એ બરાબર +1 મુકાય. તો x² - x વત્તા 1 તો આપણી બહુપદી છે. બરોબર.
એક એક હતા તો આવી રીતના આપણને બહુપદી મળી. એના પછીનો દાખલો, પાંચમો દાખલો, -1/4 + 1/4. દાખલો પાંચમો, -1/4 + 1/4. તો અહીંયા બીના છેદમાં એ સરવાળો કેટલો આપ્યો છે? -1/4. તો માઇનસ માઇનસ બે બાજુ આવ્યા તો નીકળી જશે, તો 1/4. આ તો 1/4 આપેલા છે, તો એ 1/4. તો બીના છેદમાં એ બરાબર 1/4 અને સીના છેદમાં એ બરાબર પણ 1/4. અહીંયા આપણે કિંમત મૂકીએ તો x² પ્લસ 1/4 એટલે કે x/4 બરાબર છે ને, 1x × છેદમાં 4 અને સીના છેદમાં એ એટલે પણ 1/4. લસા લઈ લઈએ તો 4x² + x + 1 આખાઈના છેદમાં 4. આમાં આપણે 4 કોમન કાઢી નાખીએ તો x² 4x² + x + 1 એવું મળે. તો આપણે મળે માગેલી બહુપદી (4x²). માગેલી બહુપદીમાં આ નથી લખતા આપણે, બરોબર, ગુણેલું નથી લખતા આપણે, આ જ બહુપદી રાખીએ છીએ કારણ કે આ ત્રણેયને ગુણે છે, બરોબર. તો એ આપણે નથી લખતા, ખાલી આપણે 4x² + x + 1 આ માગેલી બહુપદી છે, બરોબર છે. છઠ્ઠો દાખલો અને છેલ્લો દાખલો, બરોબર. 6 દાખલા આપણને આપેલા છે. આવો પ્રશ્ન તમને પૂછાશે, બોર્ડની પરીક્ષામાં પૂછાશે જ, બરોબર. વિકલ્પમાં આપણે પૂછાશે તો આપણે આવી જ રીતના કિંમત મૂકી દેવાની છે. વિકલ્પમાં જ્યારે પૂછાય ત્યારે હવે કંઈ બધી ગણતરી દેખાડવાની જરૂર નથી, ખાલી આવી રીતના તમે સમજી ગયા હોય તો એની જગ્યાએ કિંમત મૂકી અને સીધું સાદું રૂપ આપી દેવાનું, બરોબર. હવે છેલ્લો દાખલો એટલે કે છઠ્ઠો દાખલો, એમાં આપેલા છે 4 અને 1. 4 અને 1. આલ્ફા પ્લસ બીટા સરવાળો 4, માઇનસની નિશાની અહીંયા આવે તો બીના છેદમાં એટલે -4, અહીંયા 1 તો એ તો આપણો 1 જ રહેશે. આની અંદર આપણે કિંમત મૂકીએ તો x² એમનેમ, બીના છેદમાં એની જગ્યાએ -4 મુકાશે તો -4x, સીના છેદમાં એની જગ્યાએ એકડો મુકાશે તો +1. તો સીધો આપણો જવાબ મળી ગયો, બરોબર છે. સીધો જ આપણને જવાબ. આમાં કંઈ લસા લેવાની જરૂર નથી. જો છેદમાં કંઈક આપણને આપેલું હોય તો આપણે લસા લઈ અને સાદું રૂપ આપવું પડે, ક્યારેક આવી રીતે સીધો જવાબ આપણને મળી જશે. તો અહીંયા આપણે 2.2 સ્વાધ્યાયનો બીજા પ્રશ્નો, એ બીજા પ્રશ્ન છે એના 6 દાખલા અહીંયા કમ્પ્લીટ થયા. ટેક્સ્ટબુકના પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ છે, આપણે કરી જ નાખવાના છે. અહીં જેટલા દાખલા થયા એ બધાય તમારે પાકી નોટમાં વ્યવસ્થિત લખી નાખવાના છે. કોઈને વધારે રીત આના કરતાં ટૂંકી ફાવતી હોય તો પણ એપ્લાય કરી શકો છો, પણ મને લાગે છે ત્યાં સુધી સહેલામાં સહેલી રીત આ છે. અને છતાંય આમાં કંઈ પ્રશ્ન થાય કે ક્યાંથી લીધું તો તમે મને કોન્ટેક્ટ કરીને પૂછજો. હવે આના પછીનો ટોપિક આવે છે આપણે બહુપદીના ભાગાકાર, બરોબર. સ્વાધ્યાય આપણું 2.3 છે, એની અંદર આપણે બહુપદીના ભાગાકાર કરવાના આવે છે. જોકે ધોરણ 9માં આપણે ભાગાકાર શીખી જ ગયા છીએ, બરોબર. એના જેવા જ ભાગાકાર છે, તો આપણે 1-2 ભાગાકાર અત્યારે શીખીએ અને થોડાક હોમવર્કમાં ગણીને પ્રેક્ટિસ કરીએ. પ્રશ્ન પહેલો, બહુપદી p(x) બરાબર આપેલ છે x³
અહીંયા હું ટોપિક આપું છું બહુપદીના ભાગાકાર, બરોબર, ઓછા 3x વર્ગ પ્લસ 5x ઓછા 3 ને g ઓફ x બરાબર x વર્ગ ઓછા 2 વડે ભાગો. ભાગફળ અને શેષ શોધો. બરોબર છે. તો આપણને ખબર છે કે જે આપણે 17 ને આપણે 3 વડે ભાગ્યા હોય તો 3 × 5 = 15 અને 2, તો આ શેષ કહેવાય, અહીંયા ભાગફળ કહેવાય, આ ભાજક કહેવાય, આ ભાજ્ય કહેવાય, ભાજ્ય, અને આ ભાજક કહેવાય, આ ભાગફળ કહેવાય, અને આ શેષ. બરોબર. આપણે આ બહુપદીની અંદર ભાગફળ અને શેષ આપણને મેળવવાના છે. ભાગફળને આપણે q ઓફ x કહીશું અને શેષને આપણે r ઓફ x કહીશું. જોઈએ એક દાખલો એટલે આપણને ખ્યાલ આવી જાય. બરોબર. રકમમાં આપણે છે એને આપણે ભાગીએ છીએ તો આપણે ભાગાકારમાં જેમ લખીએ તેમ લખીએ, x³ ઓછા 3x વર્ગ પ્લસ 5x ઓછા 3 ભાગ્યા x વર્ગ ઓછા 2. ભાગાકાર કરીએ એ જ રીતના આપણે આગળ વધવાનું છે. ભાગાકાર કરતા હોય તો પહેલું સ્ટેપ આપણે શું વિચારી કે ભાગ કેટલા વડે ચાલશે. અહીંયા તો આપણે સરળ આપેલું છે, પણ ક્યારેક અપૂર્ણાંકમાં આપેલું હોય -5/3x³, એવી રીતે ભાગ હાલવાનો હોય ત્યારે આપણે વિચારવું પડે કેટલા વડે ભાગ હાલશે, અને એની અંદર ભૂલ થતી હોય છે. આની અંદર તો ભૂલ ન થાય, પણ હંમેશા એક અત્ર તત્ર સર્વત્ર નિયમ લાગુ પડે એવો યાદ રાખવાનો કે ભાગ કેટલા વડે હાલશે એ ચેક કરવા માટે આ પહેલા વડે ભાંગવાનું છે. તો અહીંયા આપેલું છે x³, આનું પહેલું, એને આના વડે ભાગવાનું. આપણને ખબર પડે કે આ ઉડી જાય એટલે ખાલી x વધે, ઘનના છેદમાં વર્ગ એટલે x વધે, તો x વડે ભાગ ચાલશે. બરોબર છે. શું ભાગ કેટલા વડે ચાલશે એ જોવા માટે આ પહેલા પદને આના પહેલા પદ વડે ભાંગવાનું છે. બરોબર. તો પહેલા પદને પહેલા વડે ભાંગ્યું તો x વધ્યો, તો x વડે ભાગ ચાલ્યો. હવે ભાગ ચાલી ગયો એ આપણને ખબર પડી ગઈ, સમજાઈ ગયું આટલું. હવે આપણે આને ગુણે અહીંયા આવે, આ -2 આને ગુણે પણ અહીંયા આવે. જોઈએ, કેમ કે આ x² -2 છે એ આખા x ને આ બંને ગુણે છે, તો x² ઓછા x એટલે કે અહીંયા થશે x³. બરોબર. અને -2 × x તો -2x, તો -2x મારે અહીંયા મુકાય. શું કામ? કે અહીંયા x ની નીચે મને બાદબાકી કરવાની મજા આવે, કેમ કે અહીંયા x² વાળું પદ છે એ નથી, આ x વાળું પદ છે, તો હું એની નીચે નહીં મૂકું પણ આની નીચે મૂકીશ. એટલે કે આપણે ભાગાકારમાં ખબર છે આપણને આમાંથી આ પદ બાદ થાય તો x³ x, અહીંયા નિશાની બધી ફરી જાય. ઓછા વધતા હોય તો ઓછા થઈ જાય, ઓછા હોય તો વધતા થઈ જાય. તો આ તો આપણે કેન્સલ, પ્લસ માઇનસ કેન્સલ, 5x અને 2x, તો આ થયા 3x. આ 3x વર્ગ તો આપણે ડગાવ્યા જ નથી, એમનેમ છે, તો -3x વર્ગ અને આ વત્તા 3x અને ઓછા 3 એમનેમ. બરોબર છે. ન સમજાણું હોય હજી તો હજી એકવાર રિપીટ કરું છું, સમજી લેજો. ભાગ કેટલા વડે ચાલે એ ચેક કરવા માટે આ પહેલા પદને પહેલા વડે ભાંગ્યું તો આપણને x મળ્યો, x વડે ભાગ ચલાવ્યો, x² × x તો x³, -2 × x તો -2x. આની નીચે મેં મૂક્યો, આ સરખા ઓલા હોય ચલ એની નીચે આપણે મુકાય. બાદબાકી કરી, પ્લસ હોય તો ઓછા થઈ જાય, ઓછા હોય તો વધતા થઈ જાય. આ બે કેન્સલ, +5x + 2x તો 3x, સોરી 3x નહીં, બાદબાકી નથી, સરવાળો થયો, તો 5x + 2x 7x.
બરાબર, અને -3x વર્ગના -3x વર્ગ, અને ઉપરથી ઉતાર્યા -3. હવે વળી પાછું ચેક કરવાનું ભાગ કેટલા વડે ચાલશે. તો પહેલું પદ છે -3x વર્ગ, એનું પહેલું પદ x વર્ગ, ભાગાકાર કર્યું, પહેલા પદને પહેલા વડે ભાગ્યા, તો આ તો બે કેન્સલ, x વર્ગ તો વધ્યો -3, તો -3 વડે ભાગ ચાલશે. બરોબર છે, -3 વડે ભાગ ચાલે. તો x વર્ગ અને -3, તો -3x વર્ગ, 2 અને 3 બે માઇનસ છે, -2 ને -3 ઓછે ઓછે વધતા થાય, 2 તરીને 6 પણ +6 આવશે. એને મેં અચળ પદની નીચે મૂક્યા છે. બરોબર, સરખા હોય એટલે બાદબાકી કરવાની મજા આવે. ઓછા હોય તો વધતા થાય, વધતા હોય તો ઓછા થાય. તો આ તો કેન્સલ, 7x તો એમનામ આવેલા છે, અને આ -3 છે ને -6 છે, તો -9. તો અહીંયા આપણો ભાગાકાર પૂરો થયો. હવે કંઈ ભાગ ચાલે એવું છે નહીં, કેમ કે આના કરતાં આ છે એ મોટી ઘાતવાળું છે. હવે કંઈ ભાગ ચાલે નહીં. તો આપણે આપી દઈએ કે ભાગફળ બહુપદી, એને q ઓફ x કહીએ. કેટલી મળી ભાગફળ? x - 3, અને શેષ એને આપણે r ઓફ x કહીએ, 7x - 9. બરોબર છે, આ ભાગફળ બહુપદી અને આ શેષ બહુપદી. બરોબર, તો આવો આપણને જવાબ મળે. અહીંયા આપણો બહુપદીના ભાગાકાર આ સ્વાધ્યાય 2.3 નો પહેલો પ્રશ્ન છે આ. બરોબર, હજી બીજો ભાગાકાર છે, ત્રીજો ભાગાકાર છે. આપણે આવી રીતે જ ભાગાકાર કરી અને ચેક કરવાના છે. તો હોમવર્કની અંદર આપણે બીજો એક દાખલો આના પછીનો આપું છું. બરોબર, એક દાખલો હજી આપણે ગણી લઈએ. રકમ છે p ઓફ x બરાબર x ની 4 ઘાત ઓછા 3x વર્ગ વત્તા 4x વત્તા 5, અને q ઓફ x આપેલા છે x વર્ગ વત્તા 1 ઓછા x. બરોબર, આનો આપણે ભાગાકાર કરવાનો છે. તો ભાગાકારની રીતે અહીંયા હું લખું છું. આપણે ઘાતની અંદર જોઈએ તો 3 પછી આ 4 પછી 3 નથી, એવા સીધા 2 થઈ ગયા છે. ઉતરતી ઘાતમાં આપણે પેલા પદ લખવું પડે જેથી ભાગાકાર સરસ થાય. ઉતરતી ઘાતમાં પદ લખવાના. 4 3 ઘાતવાળું પદ જ નથી, તો હું અહીંયા 0x નો ઘન લખું. આ મેં મારી જીતે ઉમેર્યા છે. શું કામ? કેમ કે 0x ઘન એટલે તો 0 જ છે, એ ઉમેરી શકાય. 4 3 2 1 અચળ પદ એવી રીતે થઈ શકે. પછી ઓછા 3x નો વર્ગ, પછી 4x, અને પછી +5. આને ભાગ્યા આપણી આ બહુપદી x વર્ગ, x અને 1, એને પણ ઉતરતા પદમાં લખી શકું છું. આવી રીતે આપણે ભાગાકારને ગોઠવો છે. હવે આપણે ભાગાકાર ચાલુ કરી તો પહેલા પદને પહેલા વડે ભાગીએ, એટલે કે x ની 4 ઘાતને x વર્ગ વડે ભાગીએ તો આપણને x વર્ગ મળે. x વર્ગ વડે ભાગ ચાલ્યો તો x વર્ગ અને x વર્ગ, x ની 4 ઘાત, x અને x વર્ગ એટલે કે -x નો ઘન, 1 અને x વર્ગ એટલે +x નો વર્ગ. આની બહુપદી થાય, નિશાની બધી બદલે, ઓછા વત્તા ઓછા. આ તો કેન્સલ. આ 0x ઘન અને +1x ઘન, તો 0 માં 1 નાખો તો x ઘન પ્લસમાં આવે, અને -3 અને -1 તો -4x નો વર્ગ થાય. બાકી બધું એમ. બરોબર છે. ભાગ કેટલા વડે હાલે ચેક કરીએ
તો એક્સ ઘન છે, અહીંયા એક્સ વર્ગ છે, પહેલાં ને પહેલાં વડે ભાગ્યું તો આપણે એક્સ મળે તો ભાગ હાલશે પ્લસ એક્સ વડે, બરાબર. તો એક્સ વર્ગ અને એક્સ એટલે અહીંયા થયું એક્સ ઘન ઓછા એક્સ વત્તા એક્સ માઇનસ એક્સનો વર્ગ વત્તા એક અને એક્સ તો અહીંયા થશે પ્લસ એક્સ, નિશાની બદલે ઓછા વત્તા ઓછા જેવા હોય એવી નિશાનીઓ ન રહીએ, ફરી જાય, બરાબર. તો આ ઓછા 4x છે, અહીંયા વત્તા એક્સ છે તો અહીંયા ઓછા 3x થઈ જાય એનો વર્ગ, બરાબર. મોટા પદની નિશાની 4માંથી 1 જાય તો 3 મોટા પદની નિશાની, અને 4 છે અને x છે તો અહીંયા 3x આવે અને ઉપરથી ઉતાર્યો પ્લસ 5, બરાબર. તો પહેલા પદને પહેલા વડે ભાગીએ અને ચેક કરીએ કેટલા વડે, તો કે -3x વર્ગ છે, અહીંયા x વર્ગ છે તો -3 વડે ભાગ ચાલે. આ હું જેટલા વિદ્યાર્થી છે ન સમજી શકતા હોય એવા માટે લખું છું, બરાબર. જેટલા વિદ્યાર્થીને ડાયરેક્ટ આવડતું હોય તો એને કાંઈ આવું દેખાડવાની જરૂર નથી, આ બધું રફ પેજ માટે છે, આ રફલી તમારો ઉપયોગ કરવા માટે છે, આવું કાંઈ ભાગાકારમાં દર્શાવવાની જરૂર નથી. તમે સમજી શકતા હોય કેટલા વડે જોઈને ભાગ ચાલશે તો સીધો જ ભાગ ચલાવવાનો છે. તો એક્સ વર્ગ કેટલા વડે ભાગ હાલશે, -3 વડે. તો એક્સ વર્ગ અને -3 તો -3x વર્ગ -x અને -3 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અને 1 અને -3 એટલે -5. નિશાની બદલી જાય, ઓછા હે તો વત્તા, વત્તા હે તો ઓછા, અને આ ઓછા હે તો વધતા, બરોબર. આ 1 તરી 3 થાય, 5 નહીં, બરોબર. બરોબર, આનો ગુણાકાર કર્યો, x વર્ગ અને -3 તો અહીંયા મૂક્યા, -1 અને 3 તો અહીંયા મૂક્યા, અને 1 તેરી 3 નિશાની બદલી ગઈ, આ પણ કેન્સલ, આ પણ કેન્સલ, +5 અને +3 તો 8, બરોબર. તો ભાગફળ આપણને મળેલું છે x વર્ગ વત્તા x ઓછા 3, આ ભાગફળ છે, અને શેષ 8 મળેલ છે, બરોબર છે. આના પછી ત્રીજો દાખલો છે પણ એ પણ ભાગાકારનો છે, આપણે એ પણ હોમવર્કમાં તમે પ્રેક્ટિસ કરજો, બરોબર. ન સમજાય ત્યાં આ ભાગાકાર 9મા ધોરણમાં આવી ગયા છે પણ હજી પણ ન સમજાતા હોય તો મને કોન્ટેક કરજો. આટલું આપણે રાખીએ છીએ, બરોબર. આ તમામ દાખલા છે એ બાકી નોટમાં વ્યવસ્થિત ઉતારી લેજો, બરોબર. આટલું આપણે રાખીએ. અસ્તુ.